દર્શન કરી લો મહાદેવના. આ તો હવે ના લગન મોબાઈલ તો નહીં લઈ જવા દે, પણ આનથી અંદર લઈ જવા દે. આવતાકાલે તમને હું પાછલો સીન દેખાડું, લોકમાં કન્ટિન્યુ રાખજો. સોમનાથ ને વેસ્ટમાં મોગલનું મંદિર આવી ગયું છે પ્રાચલી, તમને બધાને ખબર જ હશે ને. અહીંયા આવ્યા તો ધજાના દર્શન મહાદેવ. પછી જય સોમનાથ. શું તમે જાણો છો કે આપણે ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવેલી છે? એક જ્યોતિર્લિંગ દરિયા કિનારે આવેલું છે. તમને ખબર છે કયું દરિયા કિનારે આવેલું છે? ન ખબર હોય તો કમેન્ટમાં જરૂર જશે. તો આપણે આજે જવાનું છે પ્રભાસના પાટણમાં. જય શિવના સૌપ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે સોમનાથ. સોમનાથ આપણે જવાનું છે. આપણી સાથે રોહિત છે, આ રાજીર અહીંયા મળી ગયો. તો અમારે જવાનું છે 2 વ્હીલ લઈને. તો શું કામ અમે જઈએ છીએ? હું આજનો વ્લોગ 2 આવી ગયો, આજના દીમાં 2 વ્લોગ બની જાય. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રાખજો તો જ તમને મજા આવશે. તો અત્યારે આપણે નીકળીએ છીએ ફિલહાલ સોમનાથ જવા માટે. તો બધીને જય સોમનાથ. તો ગાઈસ અમે જતા હતા સોમનાથ ને વેસ્ટમાં મોગલનું મંદિર આવી ગયું છે પ્રાચલી, તમને બધાને ખબર જ હશે ને. અહીંયા આવ્યા તો ધજાના દર્શન થઈ ગયા. જો ધજા ચડાવે છે, 2 ભાઈઓ છે પ્રાચલીમાં, ધજા લઈને આવ્યા હતા. તો અમે ફિલહાલ પૂગીએ છીએ પ્રાચલી માં મોગલના દર્શન કરવા. તો માતાજીનું મંદિર અહીંયા આવેલું છે. રોહિત છે, આપણે ગાડી બારી મૂકી દીધી છે. તો માતાજીના દર્શન કરી લઈએ, પેલા હાથ પગ ને મોઢું ધોઈ લઈએ છે. જો પ્રાચલીનું ગેટ, પ્રાચલીમાં મોગલનો જો મસ્ત આવો નજારો છે અહીંયા. તો હવે અમારે આનથી જવાનું છે સોમનાથ, એટલે આપણે પાણી પીતા આવીએ, પછી માતાજીના દર્શન કરી આવીએ હાથ પગ ધોઈને. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રાખો, હું તમને દેખાડું અંદર જઈને. પબ્લિક અહીંયા રહે છે મંગળવારે, હર રોજ મંગળવારે મસ્તની પબ્લિક રહી છે. માં મોગલ આઈસી મચ્છરારી, માં મોગલ પ્રાચલી. તો અમે દર્શન અમારે થયા, કેમ કે આજે થોડું કામ પણ છે, રોહિતભાઈનું કામ છે, એ બીજા વ્લોગમાં જોવા મળે. ત્યાં સુધી તમે કન્ટિન્યુ રાખો તો જ તમને મજા આવશે. તો ગાઈસ અમે દર્શન કરીને અમે બેસી ગયા છે. માતાજી જો તમે દર્શન કરી લો, હું તમને આનાથી ઝૂમ કરીને દેખાડું. જો માં મોગલ પ્રાચલી ધામ દર્શન કરીને બેસી ગયા છે. જો કેટલી બધી પબ્લિક છે, તમે જો છે ને પબ્લિક. અહીં પબ્લિક રોજની એટલી ને એટલી જ હોય. હવે અમે દર્શન કરીને નીકળીએ છીએ ભોલે બાબાના સોમનાથ. બસ થોડા દર્શન કરી લે, 5-10 મિનિટ બેસી હતા, પછી નીકળે છે સોમનાથ. કેમ કે ગાડીને થોડોક આરામ દેવો પડે, રોહિતભાઈને પણ આરામ દેવો પડે. હવે દર્શન કરી જઈએ. કમેન્ટમાં જય માં મોગલ લખીને જ જાજો. જોઈ લો, એક દર્શન કરી લો તમે પાછા. હવે નીકળીએ આપણે હવે સોમનાથ. તો ચાલો સોમનાથ જઈને મળીએ. સોમનાથ રસ્તામાં ફૂલ તડકો પડી ગયો હતો ને હેડીનો રસ પીવા ઊભી ગયા. જો હેડીનો રસ બનાવે છે ભાઈ. હા ભાઈ, તો હું ને બે હેડીનો રસ પીવા ઊભી ગયા હતા. આનથી ડાયરેક્ટ હેડીનો રસ પીને જાય સોમનાથ. તો ચાલો હવે મળીએ સોમનાથ. જય સોમનાથ ગાઈસ. તો ફાઇનલી અમે પૂગી ગયા છે સોમનાથ, હું ને રોહિત. તમે દર્શન કરી લો મહાદેવના. આ તો હવે ના લગન મોબાઈલ તો નહીં લઈ જવા દે, પણ આનથી અંદર લઈ જવા દે. આવતાકાલે તમને હું પાછલો સીન દેખાડું, લોકમાં કન્ટિન્યુ રાખજો. પબ્લિક જો અત્યારે સોમનાથમાં કેટલી બધી છે ને સોમનાથમાં પબ્લિક. આ તો અમે દર્શન કરવા જઈએ છીએ. અત્યારે મોબાઈલ ને ચપ્પલ એ બધું અહીંયા જમા કરાવવું પડે, તો અમે જમા કરાવી લઈએ. આવી ગઈ વેસ્ટમાં આડી નડી ગઈ. હા જોઉં છો અહીંયા પબ્લિક. પ્રવેશ દ્વાર શ્રી સોમનાથ મંદિર પ્રવેશ દ્વાર છે. આનાથી પ્રવેશ કરવાનું છે. પ્રવેશ થઈ જાય એટલે જો ભાઈ આપણો પ્રસાદી લેવા માટે ખૂબ ખૂબ આભાર ભાઈ. તો હવે અંદર જો પ્રવેશ તો અમે કરી ગયા. સોમનાથ એક જ્યોતિર્લિંગ, ભારતનું સૌપ્રથમ જ્યોતિર્લિંગ. જાણો ને, સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, ભારતનું સૌપ્રથમ. તો પબ્લિકમાં બ્લોગ ઉતારવાની થોડીક શરમ લાગે, પણ બ્લોગ ઉતારી લેવાનો. જોઉં ને મારી પાસે કેટલી પબ્લિક છે, તમે બધા જો. સોમનાથ જ્યોતિર્લિંગ હું આ કમસે કમ 20-22 વાર આવી ગયો છું સોમનાથ. આ પહેરેલો વ્લોગ ઉતારું છું સોમનાથમાં, મારો ફર્સ્ટ વ્લોગ સોમનાથમાં. તો અહીંયા લગ્ન ઓલે પડે લગ્ન જવા દે, એનાથી જમા કરાવવો પડે. મોબાઈલ જમા કરાવી તો લઈએ, પછી આપણે ઓલી સાઈડ જવાનું છે. તો ચાલુ રાખો વ્લોગમાં, તો તમને મજા આવશે. અત્યારે તો જો પબ્લિકની રિએક્શન હું વ્લોગ ઉતારીશ ને બધા આ સાઈડ જ જોઈ. થોડીક અનકમ્ફર્ટેબલ ઓલું લાગે, ઇંગ્લિશ તો ઓછું આવડે. હવે અહીંયા મોબાઈલ જો જમા કરાવી લઈએ છે ને. જો બધા ભાઈઓ પેલા આપણે આપણો મોબાઈલ જો અહીંયા બારીએ જમા કરી દઈએ, તો જમા થઈ જાય પછી પાછા ભેગા થાય. આપણે મોબાઈલ જમા કર્યા તો લઈ લીધું છે ને. મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે, દર્શન કરી લો તમે. આનાથી હું તમને દર્શન કરી દઉં આખું મંદિરનું. હા તો હવે થોડુંક જાજુ અહીંયા રખડી લઈએ, પછી નીકળીએ છીએ. આપણા કામ માટે આવ્યા હતા એ કામ બીજા વ્લોગમાં આવે, આ વ્લોગમાં નહીં આવે, કેમ કે આ બહુ લાંબો થઈ જાય ને, એટલે બીજો વ્લોગ બનાવવા. આ જો પબ્લિક
પબ્લિક જાજી ને બહુ છે સોમનાથમાં. મસ્ત મજાનું છે. તડકો લાગતો નથી મને તો, કેમ કે મહાદેવના દર્શન કરવા આવે તડકો આપણે લાગે? શું લાગે? ન લાગે ને આપણે તડકો. તને લાગે કે તડકો? એને જરાય તડકો નહીં લાગે, મને તડકો લાગતો નથી. બ્યુટીફુલ નજારો. પબ્લિકમાં પહેલો વ્લોગ મારો, પબ્લિકમાં પહેલો વ્લોગ. મહાદેવ જ્યોતિર્લિંગ બહુ રહસ્ય તો બહુ મોટું છે એમ. મહાદેવ મંદિરે રહસ્ય પણ મને થોડુંક જાજુ ખબર છે. વધારે ખબર તો હું તમને પણ કહી દઈશ. આ કોણ છે? આ શું બેઠા છે ઘોડામાં? તમને ખબર હોય તો કમેન્ટ કરી દો કે ભાઈ. મને તો ખબર જ છે, હું કહેવાનું નથી ખબર છે તોય તમે કમેન્ટ કરીને જણાવી દેજો. આ જો મહાદેવ, પછી આ મસ્ત છે, આ ગુલાબી વાદળી કલરમાં. આપણે ગાડીએ જઈએ ટુ વ્હીલ પર, નાથી નીકળીએ છીએ આપણે. હું તમને જો થોડીક જાજી માર્કેટ દેખાડી દઉં જેટલું દેખાડવામાં આવે. આ ચશ્માનો પેલા ચશ્મા એક લેવાનું છે, આથી ચશ્મા પેલા લઈ લઈએ. બહુ મસ્તની ચશ્મા છે. આપણે આથી ચશ્મા એક ગમે સારી મસ્ત તો લઈ લે. ચાલો ચશ્મા લઈને આ મળીએ. આ ચશ્મા લઈ લીધી. કમેન્ટમાં થોડું જણાવી દેજો કેવી ચશ્મા લાગે છે. तुम खुद देखो, ये देखो, है मुझसे कोई स्मार्ट? बताओ खुद, नहीं तुम खुद दे. સારી લાગે તો કમેન્ટમાં નહીં, કમેન્ટ કરી નાખો. સારી લાગે તો કમેન્ટ કરી નાખો. આપણે આ ચશ્મા લઈ લીધી. આ જો ટાઈગર કે હાવજ કંઈક દોરેલું છે એ ચશ્મા લઈ લીધી. આ સાઈડ પણ હતી, અમને પેલી એટલે ગમી ગઈ એટલે મેં લઈ લીધી. આ મૂંગો કંઈ બોલીએ નહીં, હવે ખબર નહીં હવે શું થાય. 150 વાળી છે, આ 100 વાળી લીધી. 100 વાળી. આ જો 100 વાળી ચશ્મા છે. કેવી છે કમેન્ટમાં લખી નાખજો, કમેન્ટ કરી નાખજો ને. હવે જો જો મંદિર જો આનથી નીકળી ગયા છે. હવે આ જો વાદરાનું સીન એક નંબર આવે છે આ સાઈડ. અવાજ તો જો થાય, અવાજ બહુ જોર છે, બહુ છે. જો ગાડીનો ને હોરરનો ને એકલો એનો જ અવાજ આવે. જો આ ટુ વ્હીલ આવે, આનાથી ક્યાં જાય હવે? આને જોઈએ કે પાર્કિંગ. તો ગાઈસ અમે હવે નીકળી ગયા છે. અમારે જ્યાં મકસદ છે ને જવાની, આના માટે એ જો આમાં લોકેશન મારેલું છે, નહીં દેખાય તો એ સાઈડ અમે જઈએ છીએ. અત્યારે તો નીકળી ગયા. મંદિર રહી ગયું પાછળ, જય સોમનાથ. હવે ખબર નહીં પાછા સોમનાથ ક્યારે આવ્યું. હવે તો અમે નીકળી ગયા છે. ચાલો હવે જઈએ. હે ગાઈસ, સોમનાથનો વ્લોગ હું અહીંયા જ પૂરું કરું છું. જય સોમનાથ. તો આ વ્લોગમાં તમને મજા આવી તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધીને જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય મોગલમાં. તો ચાલો હવે અમે જઈએ, મળીએ બીજા વ્લોગમાં.